વીર બિરસા, જંગલનો પુત્ર, ચેતનાનો વિદ્રોહ, 1793ની શરૂઆતનો અન્યાય, લોર્ડ કોર્નવાલિસના બંગાળ કાયમી વસાહત કાયદા પછી છોટા નાગપુરના આદિવાસીઓના જીવનમાં અચાનક ફેરફાર આવ્યો. સદીઓથી જંગલ જમીન સાથે જોડાયેલા જીવ હવે કર અને દાખલાની ગૂંથાણમાં ફસાઈ ગયું. ખૂંટ પદ્ધતિ હેઠળ મુંડા સમુદાય પોતાના ખેતર અને જીવનનો માલિક હતો, પણ હવે દીકુઓ એટલે કે બહારના શાસકો જમીન અને આત્માને કબજે કરવા લાગ્યા. 1874માં શોષણનો પ્રારંભ થયો. આ સમય સુધી મુંડા વસાહતીઓ પર દીકુઓનું, મુંડારી ભાષામાં જે વપરાય છે દીકુ શબ્દ અર્થ, જેનો અર્થ થાય છે વિદેશી શાસક, તેમનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. આદિવાસી માલિક મજૂર બન્યો. તેમના અંતરનાદ પરથી એક ચેતનાનો જન્મ થવાનો હતો, બિરસા મુંડા. જન્મ 1875. ઉલીહાતુ ગામની ધરતી પર જન્મેલા બિરસા મુંડા, જે પછી ધરતી આબા તરીકે પૂજાયા, માત્ર એક વ્યક્તિ નહોતા, પરંતુ એક વિચાર, એક લહેર અને એક યુગનું પ્રતીક હતા. ઉતીહુલ્લા ગામ, છોટા નાગપુર, ઝારખંડ, કાર્મી હુતાના ગર્ભમાંથી અને સુગના મુંડાના ઘરમાંથી ઉપજેલો આ દીપક બ્રિટિશ રાજની અંધકારમય રાતમાં સ્વાભિમાનનો તેજસ્વી દીપો બનીને પ્રગટ્યો. બૃહસ્પતિવારને જન્મેલા બિરસા, તેમનું નામ દેવગુરુ બૃહસ્પતિ પરથી પડ્યું. બાળપણથી જ અદમ્ય તેજ ધરાવતા હતા. ખેતીવાડી કરનાર આ પરિવારમાંથી ઉગેલા યુવાન જલ્દીથી સમજાયું કે તેમની જનજાતિ પર અયોગ્ય શાસન અને ધર્માંતરણના દમનચક્રો ફેલાયા હતા. અંગ્રેજો અને ખ્રિસ્તી મિશનરીઓ વનવાસીઓની પરંપરાને અંધવિશ્વાસ કહી અપમાન કરતા, પણ નાનકડા બિરસાએ માત્ર 11 વર્ષની ઉંમરે જ પાદરીને કહી દીધું, કોઈ ધર્મ મનુષ્યને નરક તરફ નથી ધકેલતો, ઈશ્વર પ્રાપ્તિ એ જ ધર્મનું મૂળ છે. 1882 વન અધિકારનો નાશ. ભારતીય વન અધિનિયમ લાગુ પડ્યો. જંગલમાં જીવતા આદિવાસી સમુદાયને પ્રાચીન હક ખતમ થઈ ગયો. જંગલ, જે જીવોનો સાથી હતો, હવે સરકારની મિલકત બન્યો. 1885માં આદિવાસી વિદ્રોહની પહેલી ચિનગારી ઉઠી. સરદારોમાં અસંતોષ ઉઠ્યો. બિરસા હજી શાળામાં ભણતા હતા, પણ આ હાકલ તેમની આત્મામાં સંભળાઈ ગઈ. બિરસાને પછી શાળામાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા. કદાચ એ જ દિવસે તેમના ઉલગુલાન શબ્દ મૂળ મુંડારી ભાષામાંથી આવેલો છે, જેનો અર્થ થાય છે મહાવિદ્રોહ ની શરૂઆત થઈ. 1897 પ્રથમ ધરપકડ. બિરસા આદિવાસીઓના એકતા તરફ બોલવા લાગ્યા. તેમને પકડવામાં આવ્યા અને 2 વર્ષની સજા ફટકારાઈ. જેલમાંથી છૂટ્યા પછી તેમણે ચમત્કારિક આધ્યાત્મિક શક્તિઓનું પ્રદર્શન કર્યું. લોકોમાં વિશ્વાસ ઉઠ્યો કે બિરસા માત્ર નેતા નહીં, ભગવાન છે. 14 ડિસેમ્બર 1899 ઉલગુલાનની જાહેરાત. બિરસાએ ઉલગુલાનની હાકલ કરી. જમીન, જંગલ અને આત્મસ્વાભિમાન માટેનું યુદ્ધ. આ બળવો નહીં, આ તો અસ્તિત્વનું યુદ્ધ છે. 9 જાન્યુઆરી 1900 ડાબેરી બુરુની લડાઈ. મુંડા યોદ્ધાઓએ અંગ્રેજો સામે ધનુષ અને તીરથી જંગ કર્યો. સેંકડો શહીદ થયા, ધરપકડ થઈ. અંગ્રેજોએ વિચાર્યું બિરસાનું યુદ્ધ ખતમ થયું, પણ એ તો માત્ર શાંત લાવેલું તોફાન હતું. 3 ફેબ્રુઆરી 1900 ધરપકડ અને મરણ યાત્રા. ગુપ્તચરો અને ભેદીઓની મદદથી બદગાંવમાં અંગ્રેજ પોલીસે ફરીથી તેમની ધરપકડ કરી. બિરસાને જંગલમાં સૂતો પકડાયો. ભગવાન બિરસાને હાથ ઘડી પહેરાવી રાંચીની જેલમાં લઈ જવામાં આવે છે. તેમને વિરુદ્ધ કેસ ચાલે છે. રાંચી લાવવામાં આવ્યા પછી યાતનાઓ, ગુપ્ત ટ્રાયલ, કોઈ વકીલ નહીં. અંગ્રેજ ઓફિસર મેયરનો રિપોર્ટ તો જાણો. બિરસા આંદોલનનો સંબંધ કેવળ ધર્મ સંબંધી ક્રિયાલોપ સુધી સીમિત નહોતો. તે મિશનરીઓની વિરુદ્ધની આડમાં બ્રિટિશ શાસન વિરુદ્ધ સંગ્રામનું વાતાવરણ તૈયાર કરી રહ્યા હતા. જો બિરસાને છોડવામાં આવશે તો લોકો એક જૂથ થઈ નવા રૂપે આંદોલન પ્રભાર કરશે, જે સરકાર માટે ખતરનાક હશે. જો ફરીથી બિરસાને જેલમાંથી મુક્ત કરવામાં આવશે તો 1857ની ક્રાંતિ જેવી પરિસ્થિતિ ફરીથી પેદા થશે. મે 20, 1900 તબિયત ખરાબ થઈ.
1 જૂન 1900 કોલેરાથી મૃત્યુની જાહેરાત, પણ લોકો કહે છે ભગવાન બિરસા નહીં, જમીનમાં વિલીન થયા. 1908 બિરસા મુંડાના સ્વપ્નનો કાયદામાં રૂપાંતરિત થયો. અંગ્રેજોને બિરસાનો સંદેશો સમજાયો. તેઓ છોટા નાગપુર ટેનન્સી એક્ટ 1908 બનાવી જમીન હકોને કાનૂની સ્વીકૃતિ આપી. ખૂંટકટ્ટી પદ્ધતિને માન્યતા મળી. જમીન હવે ફરી આદિવાસીની બની. બિરસા મુંડા પછી ચેતનાનો જાગૃતિ અગ્નિ. બિરસા મુંડા મર્યા પછી પણ ઝારખંડની ધરા સળગતી રહી. દરેક આંદોલન, દરેક લડાઈ તેમની જ ચેતનાને લઈને ઉઠતી ગઈ. બિરસા હવે મુંડા વ્યક્તિ નહીં, પ્રતીક બની ગયા હતા અસ્તિત્વના અધિકારોનું. વીર બિરસા, જનનાયક બિરસા અને તેમને પૃથ્વીના આશીર્વાદ. કેટલાક સિદ્ધાંતો નશો હતા, કેટલાક પવિત્ર સપના, પવિત્રતા અને પ્રતિબિંબ, પર્વત, નદી, કારણ, કોહ, અજુબુ, અસબાબ. તમારી ધરતી આજે પણ બોલી રહી છે, જમીન મારું જીવન છે.